જય માતાજી। ખાલી જરાથી તમે 5 મિનિટ આવી રીતે હલાવશો તો તમારે તરત જ એમાંથી ઘી નીકળી જશે। એમાં ઝેરણી કે મિક્સર કે કંઈ લેવાનું જરૂર નથી। ઘણા એમ કહેતા હોય છે કે મિક્સર ખરાબ થઈ ગયું છે, માખણ કાઢવાનું છે, પણ જો આવી રીતે કરવાનું તમારે કીટું થશે ને તો પણ નીચે નહીં છૂટે। તો ફક્ત ખાલી થોડીક વાર માટે હલાવવાનું જ છે અને ફરતું ફરતું અને થોડુંક અમથું પાણી નાખવાનું, બધું સરખું સરસ હલાવી જાય ને પછી મલાઈ બધી ભાંગી જાય એટલે એની જાતે જ માખણ બધું ઉપર આવી જશે। જો આવી રીતે કરતું રહેવાનું અને પછી આપણે એની અંદર પાણી થોડુંક નાખી દેવાનું। અતિશય વધારે પણ નથી નાખવાનું, ખાલી નીચે મલાઈ ચોંટે નહીં એટલું જ નાખવાનું છે। અને હવે પાછું આપણે થોડી વાર હલાવી લઈશું। જો આવી રીતે હલાવી લેવાનું એટલે તરત જ બધું માખણ ઉપર આવી જાય છે આમાં। હવે એને ગેસ ઉપર મૂકી દઈએ અને આ પણ ફટાફટ થોડીક જ વારમાં થઈ જાય છે। 2-3 ઉભરા આવશે પછી થોડું નીચે બેસી જશે અને તમે જોજો નીચે કે સાઈડમાં ક્યાંય એનું કીટું ચોંટેલું નહીં હોય। સતત આપણે હલાવતા રહીશું। જુઓ, નહીં તો સાઈડમાં કેટલું બધું ચોંટી જાય છે। આ રીતે કરશો તો તમારું તપેલી કે જે પણ હશે તે બિલકુલ બગડશે નહીં। જો ઘી થઈ પણ ગયું અને મેં નીચે પણ ઉતારી લીધું, ક્યાંય ચોંટેલું નથી। તો આપણે હવે બીજા વાસણમાં કાઢી લઈએ અને ઘી તૈયાર થઈ ગયું છે, ફટાફટ થઈ જાય છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।